हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। આજનો વ્લોગ થવાનો છે સ્ટડી વ્લોગ। આજે આપણે વાત કરવાનું છે અને ટાઈમ ટેબલ પણ બનાવવાનું છે, કારણ કે જે રીતે આપણી તૈયારી ચાલે છે ને એ જ રીતે જો ચાલતી રહે તો 7 જન્મે ટૂંકા પડી જાય એક એક્ઝામ પાસ કરવા માટે। તો આજે આપણે પહેલાં ટાઈમ ટેબલ બનાવશું ને પછી આપણે એના તો અત્યારે પહેલાં તમે વાતાવરણ જુઓ, મારી આજુબાજુ જુઓ, ચકલા બોલે છે। તો આવું કંઈક વાતાવરણ છે અને હજી મારા ઘરનું બધું કામ બાકી છે। જો આવી કંઈક હાલત મારા ઘરની, અહીંયા અંદરનું ઘર આવું છે, બહાર આવું છે, એટલે આ બધી વસ્તુ મારે કરવાની હોય અને પછી વાંચો બેસવાનું હોય। તો હાલો આપણે મારા દિવસની શરૂઆત કરીએ। તો તૈયાર હું થઈ ગઈ છું અને હવે પાણીની બોટલ ભરી લઈ, થોડોક એવો નાસ્તો લઈ લઈ અને સીધા આપણે વ્યા છે આપણા સ્ટડી ટેબલ ઉપર। પહેલાં તો બોટલ ગોતવી પડશે, ક્યાં છે બોટલ? ફ્રીજમાંથી લઈ લીધી બોટલ। નાસ્તો નથી લેવો આજ, મેં સવારમાં નાસ્તો નથી કર્યો, ખાલી મકાઈ બરફીતીમાં દીદીએ એ ખાધી છે, બીજું કંઈ ખાધું નથી, એટલે મને પેટમાં થોડીક ભૂખ જેવું તો હે, પણ હવે કંઈ નાસ્તો નથી કરવો। આપણે સ્ટેન્ડ ઉપર મૂકી દીધી છે અને હવે આપણે વાંચવા બેસવાનું છે। પહેલાં આસન્યું પડે, આ છે મારું આસન્યું। તો પાછળનો બધો કચરો તમે અવોઇડ કરજો, જોકે મારું મોઢું કચરો જ લાગે છે। હજી તો મેં વાંચવાનું ચાલુ નથી કર્યું તો મને પેટમાં દુખવા માંડ્યું। બોલો, હજી તો મેં વાંચવાનું ચાલુ નથી કર્યું, મગજ દુખે પહેલાં તો પેટ દુખવા માંડ્યું। ગજબ છે। તો મારે આવું કાંઈક થોડી મને નાની મોટી વસ્તુ કંઈક ખાવી પડશે તો મજા આવશે, પણ એવું કાંઈ જેમાં શું ખાવું? ડોડા તો બાફીને ખવાય નહીં, કલાક થઈ જાય એમાં। ટમેટું ખાઈ લો, હાલો ને ટમેટું ખાઈ લો। તો આવું છે, ટમેટું એક ખાઈ લઉં તો સારું, પેટ હાવ ખાલી ખાલી લાગે છે ને મજા નથી આવતી। ટાઈમ ટેબલ મેં બનાવી લીધું છે, એટલી છેલ્લી ક્વોલિટીનું ટાઈમ ટેબલ બનાવ્યું છે ને કે એવું તો નો તૈયારી કરતા હોય ને એમાં કરતાં સારું એવું ટાઈમ ટેબલ બનાવી નાખે, એવું ટાઈમ ટેબલ મેં છેલ્લી ક્વોલિટીનું બનાવ્યું છે, જે બતાવવાને લાયક નથી એટલે હું નથી બતાવતી। તો અત્યારે હું છે ને બંધારણનું રિવિઝન કરું છું અને અત્યારે હવે મારા પાછા વિડીયો જોવાનું ચાલુ કરવાનું હોય। મેં તમને કીધું તો આની પહેલાંના લેક્ચરમાં કે હું બંધારણ આખું વીક કરીશ, ગેસ વોટ મેં એક લેક્ચર નથી જોયા પછી, અને અત્યારે હવે પાછી હું બંધારણ લઈને બેઠી છું અને અત્યારે પાછા મારે લેક્ચર જોવાનું ચાલુ કરવાના છે। અને સર આ જે ભણાવે છે ને મને એવું લાગે છે આવું તો મારે તેવું ક્યાંય એવું નથી, એટલે તો મને બંધારણના ક્વેશ્ચન આવડતા નથી, કારણ કે મેં જે વાંચવાનું છે એ તો વાંચ્યું નથી, જે નથી વાંચવાનું એ હું વાંચીને બેઠી છું। તો અત્યારે મને એવું લાગે છે હું બંધારણમાં સાચા રસ્તે છું, એટલે આખી સિરીઝને તો હું ફોલો કરીશ જ, બીજે ક્યાંયથી બંધારણ હવે હું ફાફા નહીં મારું, હું સિરીઝને ફોલો કરીશ એ જ, જે મેં તમને એકાદા લેક્ચરમાં કીધું છે, એકાદા વિડીયોમાં કીધું છે હું। તો હાલો હવે આજે 5મો લેક્ચર જોવાનો છે। 4 લેક્ચર જ મેં જોયા હતા, જે છેલ્લા વિડીયોમાં મેં તમને કીધું નહીં કીધું પછી કે મેં નથી વાંચ્યું નથી, મેં કાંઈ નથી, મેં કે વિડીયો જોયો, હું કરું છું શું મને નથી સમજાતું, હમણાં વિડીયો જોવાનું ચાલુ કરી। તો ચલો આજનો ટાર્ગેટ છે 3 વિડીયો જોવા। આ પહેલો વિડીયો છે, આ બીજો વિડીયો છે, આ ત્રીજો વિડીયો છે। તો આ 3 વિડીયો આજે મારે જોવાના છે, ટોટલ 4 કલાક જેવું થશે આજે વિડીયો જોવામાં। તો બસ આજે એટલું જ રાખી ખાલી, અને બને તો એક્સ્ટ્રા કરશી, બાકી 3 તો ફિક્સ છે કે 3 તો કરશું જ, પછી સીધું એનું રિવિઝન પણ કરશી, એટલે 1-2 કલાક રિવિઝન થઈ જશે। તો હાલો ચાલુ કરીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં। અહીંયા સુધી પહોંચ્યા હતા, અહીંથી ચાલુ કરવાનું છે।